ઈરાન ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અમેરિકા પોતાની સક્રિય ભાગીદારી દેખાડી રહ્યું છે. યુદ્ધના કારણે હવે ખાડી દેશોથી આવતા ક્રૂડ ઓઇલમાં ઘટાડો થયો છે, જેની સીધી અસર એશિયાઈ દેશો પર પડી રહી છે. હવે આ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક્સ પર પોસ્ટ કરી છે, જેમાં તેમણે ભારતની એક કંપની સાથે $300 બિલિયન ડીલ કરી છે, જેનાથી તેઓ ટેક્સાસના બ્રાઉન્સવિલે બંદર પર ઓઇલ રિફાઇનરી શરૂ કરશે. આ કઈ ભારતીય કંપની છે? આ ડીલથી ભારતને શું ફાયદો થશે, શું નુકસાન થશે અને આ ડીલ અચાનક કેમ કરવામાં આવી રહી છે, તે સમગ્ર બાબતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. ઈરાન ઇઝરાયલના યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ કર્યું છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે છેલ્લા 50 વર્ષમાં અમેરિકાની ધરતી પર પહેલીવાર નવી ઓઇલ રિફાઇનરી બનવા જઈ રહી છે અને આ પ્રોજેક્ટમાં ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મુખ્ય ભાગીદાર તરીકે $300 અબજ જંગી રોકાણ કરશે. હવે અહીંયા ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સરકારના સૂર હંમેશા ભારતને યુએસએ કંટ્રોલ કરી રહ્યું હોય તેવા રહ્યા છે. હમણાં પણ વ્હાઇટ હાઉસમાં પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારત હંમેશા અમારી વાત માને છે. તેમને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરી દીધું છે. અમારા કહેવા પર તેઓ થોડા દિવસ ઓઇલ ખરીદી રહ્યા છે. વધુમાં તેઓ શું કહી રહ્યા છે, સાંભળો. And the President and the Secretary of Treasury and the whole national security team came to this decision because our allies in India, as you know, Lalit, have been good actors and have previously stopped buying sanctioned Russian oil. So as we work to appease this temporary gap of oil supply around the world because of the Iranians, we have temporarily permitted them to accept that Russian oil. And this Russian oil was already at sea. It was already out on the water. So this short-term measure, we don't believe it will provide significant financial benefit to the Russian government at this time. આ પહેલા પણ અમેરિકી સરકારના એક વ્યક્તિએ કહ્યું હતું કે અમે ચીન જેવી ભૂલ ભારતમાં નહીં કરીએ. જેમ ચીનને આર્થિક લાભ આપ્યા હતા તેવા આર્થિક ફાયદા અમે ભારતને અમેરિકા તરફથી કોઈ દિવસ નહીં આપીએ. But again, India should understand that we're not going to make the same mistakes with India that we made with China 20 years ago in terms of saying, oh, you know, we're going to let you be able to develop all these markets, and then the next thing we know, you're beating us in a lot of commercial things. We're going to make sure that whatever we do, it's fair to our people, because ultimately we have to be accountable to our own people, just as the government of India has to be accountable to its people. ત્યારે ક્યાંક ને ક્યાંક અમેરિકાની નીતિ હંમેશા ભારતને દબાવવાની રહી છે. તે વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું અમેરિકા સાથે $300 બિલિયન ડીલ ઘણા બધા પ્રશ્નો ઉભા કરે છે. હવે એવામાં શું રિલાયન્સની અમેરિકામાં બની રહેલા ઓઇલ રિફાઇનરીમાં એન્ટ્રીથી આપણી ક્રૂડ ઓઇલની પોલિસીમાં કોઈ મોટો ફેરફાર થશે? ભારતની કંપનીના રોકાણના કારણે આપણે રશિયાની બદલે અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદશું, અને જો આવું કંઈ થાય છે તો ફરી પાછા એ પ્રશ્ન ઊભો થશે કે અમેરિકા તેના ઈશારે ભારતના વેપારને કંટ્રોલ કરે છે કે કેમ? તમારું સમગ્ર મામલે શું માનવું છે? રિલાયન્સની એન્ટ્રીથી ભારતમાં ક્રૂડ ઓઇલ કરારને કેટલી અસર થશે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.